પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન પૂજન માટે પહોંચતા સમગ્ર તીર્થ ક્ષેત્ર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથને રીઝવવા માટે ભક્તો બિલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના પવિત્ર દ્રવ્યો અર્પણ કરી શિવલિંગની પૂજા અર્ચના કરે છે. અનેક શ્રદ્ધાળુઓ એકટાણું અને ઉપવાસ રાખી આધ્યાત્મિક ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રથમ સોમવારના પવિત્ર દિવસે પણ ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે જાણીતા કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન પૂજનનો લાભ મળી રહે તે માટે મંદિર પરિસરમાં સફાઈ, લાઇટિંગ, બેરિકેડિંગ, પીવાના પાણી તેમજ સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મહીસાગર સંગમની પાવનભૂમિ પર આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરની સૌથી વિશેષ ધાર્મિક વિશેષતા સમુદ્ર દ્વારા થતો કુદરતી અભિષેક છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી ધીમે ધીમે શિવલિંગને પોતાની આગોશમાં સમાવી લે છે અને મહાદેવનો જાણે સાક્ષાત જળાભિષેક થતો હોય તેવો અલૌકિક નજારો સર્જાય છે. આ પ્રાચીન તીર્થને લઈને ભક્તોમાં અડગ આસ્થા છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શંકરના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. ભક્તો માને છે કે સ્તંભેશ્વર મહાદેવના દર્શન અને પૂજનથી આધિ, વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે તથા મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ઉમટેલા શિવભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કંબોઈ તીર્થધામમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે પૌરાણિક મંદિરોમાં જેમની ગણતરી થાય છે. આજે સ્કંદ મહાપુરાણમાં 80,000 શ્લોકોમાં એમને ભગવાનની ખૂબ જ મહિમા લખેલી છે. અને આ સ્તંભેશ્વર મહાદેવ 9 નદીના સંગમ સ્થળ ઉપર આવેલું છે. અને આ 9 નદીમાંથી મહીસાગર, સાબરમતી, વાત્રક, મેસો એટલે કે આ બધી નદીઓનું સંગમ સ્થળ છે. આ ભગવાનને સ્નાન કરાવવા માટે આ 9 નદીઓનું જલ સમુદ્ર સાથે મળીને દિવસમાં 2 વખત આજે અહીં સ્નાન કરાવતા હોય છે. આજે ભાવિક ભક્તો આ નજારો જોવામાંથી ગુજરાતભરમાંથી અહીં આવતા હોય છે. 2 વખત આ શિવલિંગ જલની અંદર લુપ્ત થઈ જાય છે. ત્યાર પછી 2 વખત આ મહાદેવજી ભગવાન બધાને દર્શન આપે છે. આજે શ્રાવણ મહિનો છે ત્યારે આજે ભાવિક ભક્તોએ હજારો લાખોની સંખ્યામાં પરમાત્માના દર્શન કર્યા છે. ગઈકાલે આજે રવિવારનો દિવસ હતું ત્યારે પણ 20,000 લોકોએ દર્શન કર્યા. આજે શનિવારના દિવસે 15 ઓગસ્ટ હતી ત્યારે 20,000 થી 25,000 લોકો આજે પરમાત્માના દર્શન કરવા માટે અહીં આવ્યા હતા. આજે આપણે ગુજરાતભરમાંથી જેટલો માનવ મહેરામણ આજે સ્તંભેશ્વરમાં ઉમટે છે શાયદ એટલું કોઈ જગ્યાએ ના હોય. આજે આ સ્થળ એવો છે કે જ્યાં લાખો ગાડીઓ પાર્ક થઈ શકે અને દરેક વ્યક્તિને જલ ચઢાવવાનો લાભ આ મંદિરમાં મળતો હોય છે. બિલીપત્ર ઇત્યાદિ પોતે જ ભગવાનને ચઢાવી શકે એવી પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે. આવનારા જે તીર્થયાત્રીઓ છે એમને મહાપ્રસાદની પણ વ્યવસ્થા આપણા ભાવિક ભક્તો તરફથી અહીં કરવામાં આવે છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.